સમયમાં 3D લેસર શો પ્રોજેક્ટ કાર્ય થશે। રંગબેરંગી લાઇટોથી ઝગમગી ઉઠશે પ્રવાસન સ્થળ। પાટણ શહેરની વિશ્વ ધરોહર રાણકી વાવ જે વાર્ષિક આશરે 3.5 થી 4 લાખ પ્રવાસીઓને આકર્ષે છે, ત્યારે રાણકી વાવ ખાતે આવતા મુલાકાતીઓ માટે એક નવું આકર્ષણ ઊભું કરવામાં આવનાર છે। હાલમાં તે આકર્ષણની કામગીરી યુદ્ધના ધોરણે રાણકી વાવ પરિસરમાં ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પર્યટકોને આકર્ષવા માટે રાણકી વાવ ખાતે અંદાજિત ₹17 થી 18 કરોડના ખર્ચે 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ નામનો પ્રોજેક્ટ અમદાવાદની જાણીતી ઓરા બ્રાઇટ લાઇટ એન્જિન દ્વારા શરૂ કરવામાં પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવને નવું રંગરૂપ આપવા અને રાણકી વાવમાં રંગબેરંગી લેસર લાઇટિંગ સો મોન્યુમેન્ટ લાઇટિંગ સાથે 3D પ્રોજેક્શન મેપિંગ સાથેનું સાઉન્ડ સિસ્ટમ કાર્યક્રમમાં ભારત સરકારના પુરાતત્વ વિભાગ અને ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા છેલ્લા 3 મહિના કામગીરી શરૂ કરવામાં આવી છે। અંદાજિત ₹17 થી 18 કરોડના ખર્ચે ઐતિહાસિક રાણકી વાવ પરિસરને રંગબેરંગી લેસર લાઇટિંગ સો અને 3D પ્રોજેક્શન મેપિંગ સાથે રાણકી વાવની ઐતિહાસિક પ્રતિમાઓને મોન્યુમેન્ટ લાઇટિંગ ઝગમગાવવામાં આવશે, જેના થકી પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવનો વિકાસ થશે। સાથોસાથ દેશ વિદેશમાંથી આવતા પર્યટકોને પણ આ રાણકી વાવનો રાત્રિ નજારોનો લાવો મળશે। પાટણ શહેરમાં રાત્રિ દરમિયાન નાસ્તા પાણી વ્યવસ્થા સાથે સંકળાયેલ લોકોને પણ રોજગારીની વધુ તકો સાંપડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। પાટણ વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ ખાતે ચાલી રહેલી લેસર લાઇટિંગ શો અને 3D પ્રોજેક્શન મેપિંગની કામગીરી કરી રહેલ અમદાવાદની ઓરા બ્રાઇટ લાઇટિંગ એજન્સીના ટેકનિકલ સુપરવાઇઝર યોગેશ વસાણી પ્રોજેક્ટની જાણકારી આપતા જણાવ્યું કે ભારત સરકારના પુરાતત્વ વિભાગ અને ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા રાણકી વાવ ખાતે કાર્યરત કરવામાં આવનાર આ 3D લાઇટિંગ શોને લઈ હાલમાં રાણકી વાવ પરિસરની સુરક્ષાને ધ્યાનમાં રાખી કોઈપણ પ્રકારની તોડફોડ વગર 10 લેસર પ્રોજેક્ટની ફીડ કરવામાં આવ્યા છે, જેના માટે રાણકી વાવની બંને બાજુ 4 પ્રોજેક્ટ જમીનમાં લિફ્ટ મૂકી ગોઠવવામાં આવ્યા છે, જે 100 સમય તમામ 8 પ્રોજેક્ટ 13 ફૂટ ઊંચા થઈ બહાર આવશે। રાણકી વાવ પરિસરમાં પ્રવેશ માટેના પાથવે પર બંને સાઈડોમાં લાઇટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી। લાઇટિંગ શો ઓપરેટ કરવા માટે પરિસરમાં લાયદો કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે। આથી 3D લેસર શો દ્વારા રાણકી વાવ પરિસરમાં આવેલ વિવિધ ઐતિહાસિક પ્રતિમાઓની માહિતી સાથે રાણકી વાવના ઇતિહાસની ડોક્યુમેન્ટરી વોઇસ ઓવર સાથે દર્શાવવામાં આવશે, જે ડોક્યુમેન્ટરી સ્ક્રિપ્ટ રાણકી વાવના ઇતિહાસમાં તૈયાર કરી હાલમાં ભારત સરકારના અભિપ્રાયને મંજૂરી થઈ માટે મોકલી આપવામાં આવી છે। સ્ક્રિપ્ટ મંજૂર થઈ આવ્યા બાદ તેનું રાણકી વાવ સાથે સંકળાયેલ વિવિધ પાત્રો સાથે વોઇસ ઓવર કરી અંદાજિત 20 થી 25 મિનિટની શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ રાણકી વાવ પરિસરમાં કેપેસિટી મુજબ ₹250 જેટલા પર્યટકોની બેઠક વ્યવસ્થા વચ્ચે આ 3D લેસર શો પ્રોજેક્ટ ખુલ્લો મૂકવામાં આવશે। જો કે હજુ આ 3D લેસર શો પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થતા 3 મહિના જેટલો સમય લાગશે તેવું એજન્સીના ટેકનિકલ સુપરવાઇઝર યોગેશભાઈ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું। પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકારના પુરાતન વિભાગના સંયુક્ત ઉપક્રમે તૈયાર થનાર આ 3D લેસર શો નિર્માણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના પાટણના સાંસદ શ્રી ભરતસિંહ ડાભી સાહેબ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। અહેવાલ મુકેશ ઠાકોર, જીબી ગુજરાત ન્યૂઝ, ચાણસ્મા।